અનામતના મુદ્દે હાર્દિક પટેલ હવે સરકાર સામે આર્યાપારના મૂડમાં આવી ગયો છે। હાર્દિક પટેલે હવે પાણી પીવાનું પણ છોડી દીધું છે, જેથી તેની તબિયત વધુ નાજુક થઈ ગઈ છે। અનેક નેતાઓ તેની મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે જાણીતા વકીલ બાબુ માંગુકિયાએ પણ હાર્દિક પટેલની મુલાકાત લીધી હતી અને હાર્દિકના પર લગાવેલો પહેરો તથા અમદાવાદમાં લાગુ કરાયેલી કલમ 144 મામલે અમદાવાદ પોલીસ પર પ્રહાર કર્યા હતા। વોઇસ ઓફ ડિસેન્ટ ક્યાંય સુધી અત્યાર સુધીના કોઈ લોકશાહી દેશમાં આવી રીતે સપ્રેસ કરવાનો પ્રયત્ન થયો હોય તો પહેલો બનાવ ગુજરાતમાં બની રહ્યો છે। ગઈકાલે તે નામદાર સુપ્રીમ કોર્ટમાં જે 5 એક્ટિવિસ્ટની જે એરેસ્ટ કરવામાં આવ્યા અને સરકારે જ્યારે એમ કીધું કે આમાંથી એક જણને અમે અગાઉ ધરપકડ કરી ચૂક્યા છે, ત્યારે જે નામદાર સુપ્રીમ કોર્ટે જે એનું રિએક્શન આપ્યું કે આ પ્રેશર કુકર છે, તમે એના સેફટી વાલ્વને બંધ કરી દેશો તો પ્રેશર કુકર ગમે ત્યારે ફાટી જશે। અહીંયા તો પ્રેશર કુકરને ક્યારનું સીલ કરી દીધું છે। એટલે અત્યારની સ્થિતિમાં મને પણ આવવા માટે પહેલે દિવસે જ્યારે હું આવ્યો ત્યારે મારી સાથે જે રીતે ખરાબ વર્તન પોલીસવાળાએ કર્યું હતું, એક કોન્સ્ટેબલે તો ગાળો બોલવા સિવાયનું બાકીનું બધું જ મારી સાથે કરી લીધું હતું। તમારી જેવા તો કેટલાય આવે છે। અને જોઈન્ટ કમિશનર ઓફ પોલીસને હું ફોન કરું ને મને એમ કે ફોન મૂકી દે। એટલે આ દેશમાં પોલીસનું ટોલરન્સ જતું રહ્યું છે। દરેકના નામ લખવાના, દરેકના ટેલિફોન નંબર લખવાના, આઈડેન્ટિટી કાર્ડ માગવાના, વકીલોને મારા આઈડેન્ટિટી કાર્ડ માગે છે, મારો મોબાઈલ માગે છે અને પાછી વાત એવી કરે કે અમે તમને ક્યાં રોકીએ છીએ, તો પણ તમે 2 જણા જ જાઓ, 3 જણા જ જાઓ। તો અહીંયા પ્રાઇવેટ પ્રોપર્ટીમાં કોઈપણ પ્રોહિબિટરી ઓર્ડર્સ કોઈપણ કાયદામાં લાગુ ન થઈ શકે। અને ગાડીમાં એ પબ્લિક પ્લેસ નથી, ગાડીમાં 50 માણસ તો એસટી બસને રોકી લે ને। એસટીમાં 4 કરતાં વધારે હોય કે નહીં? 144 તો તમે ક્યારનું લગાવ્યું છે। અને ગુજરાતનો ઇતિહાસ છે કે અમદાવાદના પોલીસ કમિશનર 144નું નોટિફિકેશન ક્યારેય પણ રદ કરતા નથી, પૂરું થાય એટલે તરત લગાડે છે ને। સુપ્રીમ કોર્ટ અને પ્રિવી કાઉન્સિલના જજમેન્ટો છે કે 144 2 મહિનાથી વધારે ન લગાડાય અને વારંવાર ન લગાવી શકાય। તેમ છતાં આ જે સરકાર કરી રહી છે એ પોતે એક હદથી સત્તા પ્રાપ્ત કરવા માટેના પ્રયાસના સ્વરૂપે કરી રહી છે અને એના માટેની આ લોકો સફર થઈ રહ્યા છે।